हेलो दोस्तों, नमस्ते। वेलकम टू ओमेगा एज्युकेशन। આપણે ભણી રહ્યા છીએ 11મા ધોરણની અંદર સ્વાધ્યાય 2.3 માટેની થિયરી. આજનો આગળનો દાખલો ચાલશે. ગયા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 1 જોયો હતો. તમને કેટલાક સંબંધ આપ્યા હતા અને વિધેય છે કે નહીં. આની સાથે આપણે જે વિધેય છે એનો વિસ્તાર, વિધેયનો પ્રદેશ, એને લગતા પ્રશ્નો જોઈ ગયા હતા. આજે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જશું અને આગળનો દાખલો વિધેયનો વિસ્તાર અને પ્રદેશ શોધવાના દાખલા છે એને સોલ્વ કરવાના છે. પણ એના માટે સૌથી પહેલા તમને બે શબ્દોથી સમજાવી દઉં. વિધેયના પ્રકાર આપણે સમજીશું ત્યાર પછી. બરાબર, કેટલાક વિધેયના આપણે અલગ અલગ પ્રકાર પાડીશું ને વિધેયના આલેખની ચર્ચા પણ કરશું. પણ સૌથી પહેલા કેટલાક શબ્દો તમારી સામે આવશે. એ છે વાસ્તવિક કિંમતોનું વિધેય. હવે વાસ્તવિક કિંમતોનું વિધેય કોને કહેવાય અને બીજું છે વાસ્તવિક ચલનું વિધેય અથવા વાસ્તવિક વિધેય પણ શબ્દ વાપરવા. વાસ્તવિક ચલનું વિધેય કોને કહેવાય? જે વિધેયનો પ્રદેશ, યાદ રાખો બરાબર, જે વિધેયનો પ્રદેશ આર હોય. આર એટલે શું? વાસ્તવિક સંખ્યાઓ. જે વિધેયની અંદર તમે જે ઇનપુટ આપો, એક્સની જે કિંમતો લખો, એક્સના મૂલ્યો વાસ્તવિક સંખ્યાઓ, અથવા તો આર હોય અથવા તો આરનો કોઈ ઉપગણ હોય. આરનો કોઈ ઉપગણ હોય તો આવા વિધેયને વાસ્તવિક ચલનું વિધેય કહેવાય. વાસ્તવિક કિંમતોનું વિધેય કોને કહેવાય? જે વિધેયનો વિસ્તાર છે, જે વિધેયનો વિસ્તાર છે આર હોય, વિસ્તાર આર હોય, યાદ રાખો બરાબર, વિસ્તાર આર આવે અથવા તો આરનો કોઈ ઉપગણ હોય તો આવા વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવામાં આવે. તો આ રીતે વાસ્તવિક કિંમતોનું વિધેય એટલે જેનો વિસ્તાર આર હોય અથવા તો આરનો ઉપગણ હોય, અને વાસ્તવિક વિધેય અથવા વાસ્તવિક ચલનું વિધેય જેનો પ્રદેશ આર હોય અથવા તો આરનો ઉપગણ હોય. તો આપણે જોઈએ આના પછી સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 2, જેમાં વિધેયનો પ્રદેશ અને વિધેયનો વિસ્તાર શોધવાના પ્રશ્નો છે. પછી દાખલા નંબર 3, 4 એ કિંમત શોધવાના પ્રશ્નો છે. F0, F1, F2 એ બધા સિમ્પલ છે, જે તમે જાતે સોલ્વ કરી શકો એવા છો. દાખલા નંબર 2 ખાસ અગત્યનો છે, એ તમને આવડવો જોઈએ. તો સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 2 છે. પહેલો દાખલો આપણે ગયા વિડીયોની અંદર પૂરો કર્યો હતો. દાખલા નંબર 2 છે નીચેના વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો. બે પ્રશ્નો આપ્યા છે. IMP છે. તમને એક વિધેય પૂછે f(x) બરાબર માઇનસ માનાંકમાં x છે. હવે આ જે વિધેય છે આ વિધેયનો પ્રદેશ, આ વિધેયનો પ્રદેશ શું થશે અને આ વિધેયનો વિસ્તાર શું થશે? આ બે વસ્તુના આન્સર તમારે આપવાના છે. હવે આપણે જાણીએ છીએ કે પ્રદેશ તરીકે ઉપર એવું પૂછે વાસ્તવિક વિધેય છે, મતલબ વાસ્તવિક સંખ્યાઓ તમે એમાં કઈ કઈ મૂકી શકો છો. એક્સની કિંમત, પ્રદેશ એટલે થઈ જશે એક્સની કઈ કઈ કિંમતો તમે મૂકી શકો આની અંદર. હવે યાદ હોવું જોઈએ કે એક્સની કોઈ પણ કિંમતો તમે ઇનપુટ અને આઉટપુટ તમને બતાવ્યું હતું કે અમુક ચોક્કસ કિંમતો જ ઇનપુટ કરી શકાતી હોય. દર વખતે હંમેશા કોઈ પણ સંખ્યાઓ લખી ન શકાય. તો અહીંયા આપણે સમજીએ કે એક્સની કઈ કઈ કિંમતો મૂકી શકાય, તો સામે તમે fxનો આન્સર છે મળે છે. હવે દાખલા તરીકે આપણે માનાંક x છે, આનું મૂલ્ય હંમેશા ધન આવે, માનાંક મૂલ્ય હંમેશા ધન હોય, આ બધાને ખ્યાલ છે. એક્સનું માનાંક મૂલ્ય હોય તો એ ઋણ હોય, ધન હોય, આન્સર આનો હંમેશા ધન થઈ જશે. આગળ માઇનસની નિશાની છે એટલે આ જે માનાંક મૂલ્ય છે આનો આંકડો હંમેશા ધન જ આવવાનો છે. દાખલા તરીકે અહીં 0 છે તો 0 થઈ જશે, 1 છે તો 1 થઈ જશે, -1 છે તો -1નું માનાંક મૂલ્ય 1 જ થઈ જાય, -2 છે તો -2નું માનાંક મૂલ્ય 2 થઈ જાય, અહીંયા 2 મૂકો તો 2નું માનાંક મૂલ્ય 2 થઈ જાય. તો એનો અર્થ એવો થયો કે આ જે કિંમત છે એક્સની, આ કિંમત હંમેશા ધન આવવાની છે, એની આગળ માઇનસ રહેવાના છે. તો અહીંયા આનું જે fxનું મૂલ્ય છે એ તમને ઋણ સંખ્યા મળ્યા કરશે. હવે એક્સની કિંમત તમે શું શું ઇનપુટ કરી શકો? તો એક્સ આપણે 0 મૂકી શકીએ, એક્સની કિંમત 1 મૂકી શકીએ, અપૂર્ણાંક મૂકી શકીએ, -1 મૂકી શકીએ. તો એક્સનું મૂલ્ય પ્રદેશ તરીકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકી શકાય એટલે પ્રદેશ, પ્રદેશને લખાશે df.
ડોમેન ઓફ એફ પ્રદેશ થઈ જશે વાસ્તવિક સંખ્યાઓ આર. કોઈ પણ વાસ્તવિક સંખ્યા ઇનપુટ કરી શકાય. એક્સની કિંમત 0, 1, -1, -2, 2, 1/2 કોઈ પણ થઈ શકે છે. સામે તમને એનો આન્સર મળી શકશે. વિસ્તાર શું થશે? વિસ્તારને કહેવાશે આર એફ, રેન્જ ઓફ એફ. બરાબર, રેન્જ ઓફ એફ. એફ એટલે વિધેય, વિધેયનો વિસ્તાર. હવે અહીં તમે કિંમત મૂકો. આર એફ એટલે થઈ જશે એફએક્સનું મૂલ્ય. એફએક્સનું તમને જે મૂલ્ય મળે છે આ તમારો વિસ્તાર રહેશે. શું શું મળી શકે? 0 મૂકીએ, 0 થશે. અહીંયા 1 મૂકો તો -1 આવશે. આનું મૂલ્ય 2 મૂકો અહીંયા તો 2 નું માનાંક મૂલ્ય 2 થાય, -2 આવશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ માનાંકમાં x છે એટલે હંમેશા આની કિંમત તો ધન થઈ જશે, પણ એની આગળ માઇનસની નિશાની છે એટલે તમને જે જવાબ મળશે એ બધા જ ઋણ વાસ્તવિક સંખ્યાઓ આવવા અને 0 પણ આવશે. બરાબર, x ની કિંમત 0 મૂકો તો 0, 1 મૂકો તો -1, 2 મૂકો તો -2. હવે જો તમે -1 મૂકો, -2 મૂકો તો પણ માનાંક મૂલ્ય તો એક જ થઈ જશે. -2 મૂકો તો માનાંક મૂલ્ય તો 2 જ થઈ જશે. આગળ માઇનસની નિશાની છે એટલે હંમેશા તમને આ f(x) નો આન્સર છે માઇનસમાં મળવાનો છે. તો આપણે કહી શકીએ ભાઈ વિસ્તારમાં શું આવશે? ભાઈ વિસ્તારમાં 0 આવે અને 0 થી નાની કોઈ પણ વાસ્તવિક સંખ્યા. તમે જોઈ શકશો કે આનું મૂલ્ય હંમેશા કાં તો 0 અથવા તો બધી માઇનસ સંખ્યાઓ. 0 અને બધી જ માઇનસ સંખ્યાઓ, મતલબ એને આપણે કહી શકીએ કે ઋણ વાસ્તવિક સંખ્યાઓને 0 આવશે. આને અંતરાલ સ્વરૂપે આપણે લખીએ તો લખાશે -∞ થી 0. અંતરાલ તમને ખ્યાલ છે? જે વિદ્યાર્થીને આ સિમ્બોલ ખબર નથી, ગણના પ્રકરણમાં અંતરાલ શીખવા છે, જોઈ લેશે. બરાબર, સંવૃત અંતરાલ. આ સિમ્બોલ સંવૃત અંતરાલનો છે. દાખલા તરીકે હું લખું 0 થી 5. આનો અર્થ થાય છે 0 નો સમાવેશ થાય છે, 5 નો સમાવેશ થાય છે ને એની વચ્ચેની બધી સંખ્યાનો સમાવેશ થાય. જ્યારે વિવૃત અંતરાલ લખીએ 0 થી 5, આનો અર્થ થાય 0 નો સમાવેશ થતો નથી, 5 નો સમાવેશ થતો નથી. 0 અને 5 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા આવશે. તો અહીં ઇન્ફિનિટી છે એ તરફ આપણે હંમેશા વિવૃત અંતરાલનો સંકેત બતાવશું, કારણ કે ત્યાં કંઈ પૂરું થતું નથી, અનંત સુધી ચાલશે. અહીંયા 0 નો સમાવેશ થશે, 0 સહિત બધી જ માઇનસ એટલે કે ઋણ વાસ્તવિક સંખ્યાઓ વિસ્તારમાં આવશે. તો વિસ્તાર થઈ જશે -∞ થી 0 અને પ્રદેશ df થઈ જશે. દાખલા નંબર બીજાનો બીજો પ્રશ્ન છે f(x) બરાબર fx બરાબર વર્ગમૂળમાં 9 - x વર્ગ. આ વાસ્તવિક વિધેય છે એનો પ્રદેશ અને વિસ્તાર લખવો છે. આ થોડોક સમજવો પડશે તમારે. અહીંયા x ની કિંમતો આપણે જે ઇનપુટ કરી શકીએ એ x ની કિંમતો જે મળશે એ બધો પ્રદેશ થઈ જશે. x ની કિંમતો તમે જે લખી શકો એ બધો પ્રદેશ કહેવાય. fx ની કિંમત મતલબ અહીંયા જે fx ના મૂલ્ય તમને મળે, fx ના જે મૂલ્ય મળશે, fx એટલે y થઈ જાય, આ જે કિંમતો મળશે આ બધો વિધેયનો વિસ્તાર કહેવાશે. તો આપણે શોધવાનું છે આમાં પ્રદેશ શું આવી શકે અને વિસ્તાર શું આવે. હવે વિચારો, x ની કિંમત તમે કઈ કઈ વસ્તુ આમાં ઇનપુટ કરી શકો. કોઈ વાસ્તવિક વિધેય છે એટલે વાસ્તવિક સંખ્યા r અથવા તો એનો કોઈ પણ ઉપગણ હોઈ શકે છે. હવે x ની કિંમત 0, 1, 2, -1, -2 આ તમે શું ઇનપુટ કરી શકો કે સામે તમને આન્સર આનો fx નો આન્સર વાસ્તવિક આન્સર મળવો જોઈએ. fx ની કિંમત વાસ્તવિક સંખ્યાઓમાં આવવી જરૂરી છે. તો x ની કોઈ પણ કિંમતો તમે ઇનપુટ કરી શકો છો. જો તો વિચારીએ આપણે, દાખલા તરીકે 0 મૂકીએ. ચાલો, x ની કિંમત 0 તો અહીં 0 આવી જશે તો વર્ગમૂળમાં 9 બરાબર 3 થઈ જાય. આ fx ની કિંમત વાસ્તવિક સંખ્યા આવી બરાબર છે. x ની કિંમત દાખલા તરીકે હું અહીંયા 2 મૂકું તો અહીંયા 2 નો વર્ગ 4 થઈ જશે. 9 - 4 એટલે 5, વર્ગમૂળ 5 આ પણ વાસ્તવિક કિંમત છે. તો x ની કિંમત તમે કઈ કઈ વસ્તુઓમાં ઇનપુટ કરી શકો છો. પણ એ સમજતા પહેલા દાખલા તરીકે હું x ની કિંમત અહીં 4 મૂકું તો શું થાય? x ની કિંમત 4 લખીએ તો શું થાય? અહીંયા 4 આવશે. 4 નો વર્ગ 16 થઈ જાય. 9 - 16 કરો એટલે વર્ગમૂળમાં -7 આવશે. આમ થયું. તો fx, જો x ની કિંમત હું અહીં 4 ઇનપુટ કરું, 4 મૂકીએ તો fx ની કિંમત વર્ગમૂળ -7 મળે.
હવે આપણે જાણીએ છીએ કે ભાઈ -7નું કંઈ વર્ગમૂળ મળી શકે નહીં. આ કોઈ વાસ્તવિક સંખ્યા નથી. વાસ્તવિક સંખ્યા નથી. સમજાય છે? વાસ્તવિક વિધેય છે એનો અર્થ એવો થયો કે બે એનો વિસ્તાર કે પ્રદેશ છે આરના ઉપગણ આવવા જોઈએ. અહીં તમે fx નો આન્સર આવે -7નું તો વર્ગમૂળ મળે નહીં, મતલબ આ કોઈ વાસ્તવિક સંખ્યા નથી. તો x ની કોઈ પણ કિંમત તો ઇનપુટ નથી કરી શકાતી. કહેવાનો અર્થ છે કે x ની અમુક ચોક્કસ કિંમત માટે જ તમને fx ના આન્સર મળશે. fx ના વાસ્તવિક આન્સર ક્યારે મળશે? x ની અમુક ચોક્કસ કિંમતો માટે. તો કઈ કઈ x ની કિંમતો માટે આ શક્ય બને એ થઈ જશે તમારો વિસ્તાર. તો આપણે જોઈ શકીએ, પહેલા સિમ્પલ ગણતરી કરીએ. 0 આવી શકે છે, 1 મૂકી શકાય, 2 મૂકી શકાય, 3 મૂકી શકાય, 3 નો વર્ગ 9 - 9 0, 4 મૂકીએ તો નહીં હાલે, 5 મૂકીએ તો અહીંયા ઋણ થઈ જશે, 6 મૂકીએ તો ઋણ થઈ જશે, તો 0 1 2. આ જ રીતે -1 ની વાત કરીએ આપણે, -1 મૂકીએ તો અહીં -1 નો વર્ગ 1 થઈ જાય. અહીંયા x ની કિંમત 2 મૂકીએ, -2 મૂકીએ તો -2 નો વર્ગ 4 થઈ જાય, 9 -4 થઈ જાય. x ની કિંમત આપણે -3 મૂકીએ, -3 નો વર્ગ 9 થાય, 9 - 9 0. x ની કિંમત -4 મૂકીએ તો નહીં ચાલે, તો 0 આવે, -1 આવે, -2 આવે, -3 આવે. આ બધી x ની કિંમતો લઈ શકાય. આની સાથે સાથે એની વચ્ચેની કોઈ પણ સંખ્યા હોઈ શકે અપૂર્ણાંક વાળી, પણ x ની કિંમત તમે 4 મૂકો તો આ વાસ્તવિક સંખ્યા રહેતી નથી. x ની કિંમત જો તમે -4 મૂકશો, અહીં -4 મૂકો તો -4 નો વર્ગ 16 થઈ જાય, 9 - 16 આવી જાય, તો -7 થઈ જાય આન્સર. તો આ એક સિમ્પલ રીતે બતાવ્યું છે કે -3 થી 3 સુધીની તમામ વાસ્તવિક સંખ્યાઓ તરીકે x ની કિંમત લઈ શકાય. તો પ્રદેશ 4 ની આવે, -4 ની આવે, અહીં સુધીની -3 < x < 3 આમ આવે. આ વિધેયનો પ્રદેશ થશે. અને અંતરાલ સ્વરૂપે આપણે આમ લખશું -3 થી 3. આ થશે વિધેયનો પ્રદેશ. આ એક સિમ્પલ સરળ મેથડથી તમને બતાવ્યું છે. વાસ્તવિક ગણતરી આપણે આવી કરીએ છીએ બતાવવા માટે, તો આને હવે ગણતરી દ્વારા દર્શાવીએ. સિમ્પલ મેથડથી તમને બતાવ્યું કઈ રીતે મૂલ્ય મળે. હવે આપણે જાણીએ છીએ fx બરાબર 9 - x વર્ગ છે. હવે x ની એવી કિંમતો તમે ઇનપુટ કરી શકો કે જેથી કરીને તમને આનો વાસ્તવિક આન્સર મળે. આવું ક્યારે શક્ય બને? જ્યારે આ જે વર્ગમૂળની અંદર આપ્યું છે 9 - x વર્ગ, આનું મૂલ્ય જો ધન હોય હંમેશા, જો આનું મૂલ્ય 0 અથવા ધન હોય તો જ વર્ગમૂળ નીકળી શકે. દાખલા તરીકે અહીંયા દાખલા -4 છે, તો -4 વર્ગમૂળમાં -4 છે, આ વાસ્તવિક નથી. તો તમારા વાસ્તવિક આન્સર થવા માટે અહીંયા જે આપ્યું છે આનું મૂલ્ય ધન હોવું જોઈએ. 9 - x વર્ગ કાં તો ધન હોય અથવા 0 હોય તો લખાય >= 0. 9 - x વર્ગ > 0. તો x ની આપણે કઈ કઈ કિંમતોમાં ઇનપુટ કરી શકીએ કે જેથી કરી તમને આન્સર છે 0 કરતાં મોટો? તો 1 મૂકી શકાય, 1 નો વર્ગ 9 - 1 8 0 થી મોટા. x ની કિંમત 2 ઇનપુટ કરી શકાય, 2 નો વર્ગ 4 9 - 4 0 થી મોટા. x ની કિંમત 3 ઇનપુટ કરી શકાય, 3 નો વર્ગ 9 9 - 9 0. તો એનો અર્થ એ 1 2 3 0. x ની કિંમત 4 ઇનપુટ કરીએ તો શું થશે? તો 4 નો વર્ગ 16 થઈ જાય, 9 - 16 એ 0 થી મોટા નથી, નાના આવી જશે, તો 4 નહીં લઈ શકાય. આ જ રીતે તમે -1 ઇનપુટ કરો તો -1 નો વર્ગ 1 થઈ જાય, 9 - 1 એટલે 8. x ની કિંમત -2 ઇનપુટ કરી શકાય, તો ભાઈ હા -2 નો વર્ગ 4, 9 - 4 એટલે 5. x ની કિંમત -3 ઇનપુટ કરીએ તો -3 નો વર્ગ 9, 9 - 9 0. x ની કિંમત -4 ઇનપુટ કરીએ તો -4 નો વર્ગ 16, 9 - 16. મતલબ આ નહીં લઈ શકાય, અહીં 4 નહીં લઈ શકાય. આની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા લેવાશે. આ પૂર્ણાંક જ એવું નથી, વચ્ચેની સંખ્યા પણ આવી શકે. તો પ્રદેશ થઈ જશે -3 થી 3. ચાલો ક્લિયર? આ થશે પ્રદેશ. હવે વાત આપણે કરવી છે વિસ્તારની. આ વિધેયનો વિસ્તાર શું? વિસ્તાર એટલે f(x). f(x) બરાબર વર્ગમૂળમાં 9 - x વર્ગ. હવે આ તમે જુદી જુદી કિંમતો ઇનપુટ કરતા જાઓ તો f(x) નું મૂલ્ય, f(x) ને આપણે y લખીએ છીએ, y નું મૂલ્ય તમને જે મળતું જાય એ બધો વિસ્તાર થાય. હવે બરાબર ધ્યાન રાખો
કે વાયની કિંમત અહીં એફએક્સને હું હટાવું, લખીશ આમ વાય બરાબર વર્ગમૂળમાં 9 માઇનસ એક્સ વર્ગ. આ વિસ્તાર બતાવશે જે મૂલ્ય મળે. અહીં તમે કિંમત ઇનપુટ કરો, વાયના જે મૂલ્ય મળશે એ વિસ્તાર થશે. બીજી વસ્તુ, અહીં તમે જાણો છો કે આ વાયની કિંમત વર્ગમૂળમાં 9 માઇનસ એક્સ વર્ગ છે, એટલે વાયનું મૂલ્ય 0 કે 0 થી મોટું હોવું જોઈએ. વાયની કિંમત આ જે આંકડો છે એ 0 કે 0 થી મોટો આવવો જરૂરી છે. તો વાયનું મૂલ્ય 0 થી મોટું હોવું જોઈએ. હવે આપણે અહીંયા બંને બાજુ વર્ગ કરીએ. વાય વર્ગ બરાબર 9 માઇનસ એક્સ વર્ગ. એક્સ વર્ગને આ સાઈડ લાવીએ તો એક્સ વર્ગ બરાબર 9 માઇનસ વાય વર્ગ લખાય. એક્સ બરાબર વર્ગમૂળમાં 9 માઇનસ વાય વર્ગ થશે. આના જેમ જ તમને મળે છે, આની જેમ જ. તો એક્સની કિંમત 9 માઇનસ વાય વર્ગથી, એટલે વાયની કિંમત અહીંયા આપણે જોઈએ તો આ જે મૂલ્ય છે વર્ગમૂળની અંદર છે. જ્યારે આનો આન્સર વર્ગમૂળની અંદર હોય તો સીધું છે કે બે આ આંકડો છે ધન હોવો જોઈએ. 9 માઇનસ વાય વર્ગ છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવવા જોઈએ. વર્ગમૂળની અંદર છે. આની કિંમત જો ધન હોય અથવા તો શૂન્ય હોય તો જ વર્ગમૂળ નીકળી શકે, નહીતર આનો આન્સર ક્યાંય વાસ્તવિક આન્સર મળે. તો વાસ્તવિક આન્સર થવા માટે શું જરૂર? તો ભાઈ 9 માઇનસ વાયની કિંમત 0 અથવા ધન હોવી જોઈએ. હવે અહીં વાયની કિંમત કઈ કઈ ઇનપુટ કરી શકાય અહીં જોયું એમ જ તમે જોઈ શકશો. 0, 1, 2, 3, -1, -2, -3. તો અહીંયા બતાવે છે કે ભાઈ વાયની કિંમત છે એ કઈ આવશે? -3 થી 3. -3 થી 3 આવશે. તો વાયની કિંમત -3, -2, -1, 0, 1, 2, 3 અને એની વચ્ચેની અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવે, અસમય સંખ્યા પણ આવે. તો -3 થી 3 સુધીની કોઈ પણ સંખ્યા વાયના મૂલ્ય તરીકે મળ્યા કરશે તમને. પણ આની સાથે એક કન્ડિશન આ બની. એક કન્ડિશન આ બને છે કે વાયનું મૂલ્ય છે 0 કે 0 થી મોટું હોવું જોઈએ અને વાયનું મૂલ્ય છે -3 થી 3 સંવૃત અંતરાલ છે ત્યાં સુધીનું હોવું જોઈએ. તો આ બે વસ્તુને આપણે જો ભેગી કરીએ તો કહી શકીએ કે વાયનું કિંમત 0 થી તો મોટી અને 0 ની બરાબર. તો -3 નહીં આવે, -2 નહીં આવે, -1 નહીં આવે. તો વાયનું મૂલ્ય છે, વાય એટલે વિસ્તાર, તો વિસ્તાર થઈ જશે તમારો 0 થી 3 સુધીનો. આ થઈ જશે વિસ્તાર. -1, -2, -3 આવે છે એવું દર્શાવે છે. પણ આ કન્ડિશનમાં વાયનું મૂલ્ય 0 કે 0 થી મોટું હોવું જરૂરી છે. આનું કારણ એક તમને બતાવું. દાખલા તરીકે આની કિંમત તમારી પાસે 4 છે, તો 4નું વર્ગમૂળ, દાખલા તરીકે આ જે મૂલ્ય છે એનું 4 મેળવવાની કિંમત, તો 4નું વર્ગમૂળ 2 આવશે. અહીંયા દાખલા તરીકે કિંમત 8 છે, તો 8નું વર્ગમૂળ 2 આવશે. અહીંયા કિંમત દાખલા તરીકે 1 છે, તો 1નું વર્ગમૂળ 1 આવશે. અહીંયા કિંમત દાખલા તરીકે 0 છે, તો 0નું વર્ગમૂળ 0 આવશે. તો આન્સર હંમેશા વાયનો 0 કે 0 થી મોટો લેવો પડે. તો વિસ્તાર થઈ જશે 0 થી 3 સુધીની વાસ્તવિક સંખ્યાઓ. લખાશે આવી રીતે સંવૃત અંતરાલ 0 થી 3. હવે આપણે જોઈએ દાખલા નંબર 3 છે fx બરાબર 2x - 5. આ એક વિધેય આપ્યું છે. આવા વિધેય માટે નીચેની કિંમતો શોધો. બહુ સિમ્પલ પ્રશ્ન છે. 10મા ધોરણમાં તમે બહુપદીના મૂલ્ય શોધવાના દાખલાઓ ગણ્યા, બિલકુલ એ જ સોલ્યુશન થશે. fx બરાબર 2x - 5 છે. f0 નું મૂલ્ય શોધો, f7 નું મૂલ્ય શોધો, f - 3 નું મૂલ્ય શોધો. f0 x ના સ્થાન પર 0 છે, તો 2 × 0 - 5. 2 ગુણ્યા 0 એટલે 0, 0 - 5 એટલે f0 -5 આવી જશે. f7 મેળવવાનું કીધું છે. fx બરાબર 2x - 5. x ના સ્થાન ઉપર 7 મૂકીશું તો 2, અહીં 7 - 5. 2 ગુણ્યા 7 14 - 5 બરાબર આવી જશે 9. f7 બરાબર 9. f-3 નું મૂલ્ય શોધો. f-3 x ના સ્થાન પર -3 છે, તો 2 × -3 - 5. 2 ગુણ્યા -3 એટલે -6 - 5 બરાબર આવી જશે -11. તો આ સિમ્પલ પ્રશ્ન. હવે એના જેવો જ દાખલા નંબર 4 છે. દાખલા નંબર 4 ની થોડી ટૂંકમાં રકમ મેં લખી છે. હવે તમને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ, અંશ સેલ્સિયસ અને ફેરનહીટના રૂપાંતરનું સૂત્ર
તાપમાન આપણે જાણીએ છીએ અંશ સેલ્સિયસમાં મપાય અને ફેરનહીટમાં મપાય. તો અંશ સેલ્સિયસ અને ફેરનહીટનો સંબંધ દર્શાવતું સૂત્ર છે ટેમ્પરેચર ટીસી. અંશ સેલ્સિયસમાં ટેમ્પરેચરનું મૂલ્ય કેટલું હોય? 9C/5 + 32. તો અહીંયા સેલ્સિયસ અને ફેરનહીટમાં રૂપાંતર માટેનું આ સૂત્ર છે. આપણા માટે આ વિધેય થઈ ગયું. એકનું મૂલ્ય તમે ઇનપુટ કરતા જશો એ સીની કિંમત, તો તમને ટીસીની કિંમત છે એ મળતી જશે. હવે કીધું છે નીચેના મૂલ્ય શોધવાના છે. T0 શોધવાનું છે, T28 શોધવાનું છે, T-10 શોધવાનું છે. તો આગલા દાખલાની જેમ જ અહીંયા સીના સ્થાન પર 0 આવી જશે. તો 9/5 સીની કિંમત 0 + 32 બરાબર 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા એટલે 0 થઈ જાય, બરાબર આવી જશે 32. તો T0 બરાબર 32 થશે. T28 શોધવાનું કીધું છે. TC સીના સ્થાન પર આપણે 28 મૂકીએ તો 9 સીની કિંમત 28/5 + 32 થઈ જશે. 28 અને 9નો આપણે ગુણાકાર કરીએ, એને ભાગ્યા પછી 5 કરીએ તો 28 252 થઈ જશે. 252/5 + 32 થશે, બરાબર લસા થઈ જશે 5. 252 + 32 × 5 160 થઈ જશે, બરાબર સરવાળો કરીએ તો 2 6 અને 5 11 1 412 એના છેદમાં 5 આવશે. ભાગાકાર કરીએ તો 5 8 40 1 5 2 10 2 5 ચોક 20 82.4 મળશે તમને. તો T28 બરાબર 82.4 છે. T-10 કીધું છે. T-10 સીના સ્થાન ઉપર આપણે -10 મૂકીએ. 9 -10/5 + 32 અહીંયા ઉડશે 5 × 10 તો આ થઈ જશે -18 9 × 18 -18 + 32 32 - 18 કરીએ એટલે આવી જશે 14. તો T-10 બરાબર 14 થઈ જશે. તો આ સિમ્પલ પ્રશ્નો છે જે તમે સાદી રીતે સોલ્વ કરી શકો છો, કોઈ વિશિષ્ટ રીતની જરૂર નથી. હવે ચોથો પ્રશ્ન ચેન્જ કર્યો છે. TC બરાબર જો 212 હોય, TC નું મૂલ્ય 212 હોય, આની કિંમત જો 212 હોય તો C શોધવાનું છે, એટલે કે આનું મૂલ્ય શોધવાનું. તો TC ની કિંમત અહીંયા આપણે મૂકી દઈશું 212. આ સૂત્રમાં TC ની કિંમત, આની કિંમત 212 છે, બરાબર 9C/5 + 32. આપણે શોધવાનું C નું મૂલ્ય. તો આ પદને એક પછી સામે જવા દઈએ તો 212 32 આ બાજુ આવશે એટલે -32 બરાબર 9C/5 થઈ જશે. અહીંથી આપણે 32 બાદ કરીએ તો આવી જશે 180. 212 - 32 180 બરાબર 9C/5. C શોધવો છે. 5 અને 9ને આ સાઈડ લાવીએ તો 5/9 થઈ જશે. 5 અંશમાં 9 છેદમાં જતા રહેશે. તો C બરાબર મળશે આવી રીતે. ઉડાડીએ તો 9 × 2 = 18 20 × 5 100. તો C બરાબર 100 હશે. તો TC ની કિંમત જો 212 હોય તો C બરાબર 100 થશે. તો આ રીતે આ વિધેય છે એના અમુક ચોક્કસ કિંમત માટેના મૂલ્ય શોધવાના પ્રશ્નો થયા.